શ્રી ગણેશાય નમઃ. આ વિડીયોમાં આપણે ફાગણ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણપતિ મહારાજની જય. ચોથની તિથિ એ ભગવાન ગણેશને અતિ પ્રિય છે. ચોથ તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. કેમ કે ભગવાન ગણેશનો જન્મ, તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રથનો જન્મ પણ ચોથના દિવસે થયો હતો. આથી ચોથની તિથિ એ ભગવાન ગણેશને અતિ પ્રિય છે. દરેક માસમાં 2 ચતુર્થી આવે છે. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. ફાગણ માસની આ ચોથને ભાલચંદ્રાય કે વિઘ્નનાશક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનાર તમામ ભક્તોનું સંકટ વિઘ્નનાશક, સંકટહરણ ભગવાન શ્રી ગણેશ હરી લે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું આ વ્રત છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સાફ સફાઈ કરી ભગવાન ગણેશનું સ્થાપન કરી ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજા કરવી અને આરતી કરવી, મંત્ર જાપ કરવા. આજના દિવસે ભગવાનને દુર્વા જરૂરથી અર્પણ કરવા. ભગવાનને લાડુનો ભોગ ધરાવો અને વ્રતકથા અવશ્ય સાંભળવી. સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સૂર્યોદયનું નહીં પણ ચંદ્રોદયનું વ્રત છે. એટલે જ્યારે ચંદ્રોદય થાય, શહેર ગામ પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. ત્યારે ચંદ્રદેવના દર્શન કરી અર્ધ્ય આપો અને ત્યારબાદ જ એકટાણું કરવું. આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. વિઘ્નહર્તા દેવ ભક્તોના સર્વ સંકટ હરે છે અને તેમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની વ્રતકથા સાંભળીશું. બોલો વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજની જય. સોનકાદી ઋષિઓએ સૂતજીને કહ્યું, હે સૂતજી, આપે અમારી જિજ્ઞાસા સંતોષી છે અને અમને એથી ઘણો આનંદ થયો છે. હવે આપ અમને ફાગણ મહિનાની ગણેશ સંકટ ચોથ વિશે જણાવો. ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, ફાગણ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. આ ચોથનું વ્રત કરીને ગણેશજીનું પૂજન ઓમ વિઘ્નનાશાય નમઃ ના ઉચ્ચારણ સાથે કરવું અને ગણેશજી સર્વ વિઘ્નોને હરનારા છે તે માની ગણેશજીને પ્રાર્થના કરવી, હે વિઘ્નહર્તા દેવ, આપ અમારા સર્વ વિઘ્ન હરો. આ વ્રતની કથા વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ સાથે જોડાયેલી છે. પ્રાચીન કાળના સમયમાં યુવાનશ્વ નામનો રાજા થઈ ગયો. યુવાનશ્વ મોટો દાતા, ઉદાર અને ધર્માત્મા હતો. તે બ્રાહ્મણો અને વિદ્વાનોનો આદર કરતો. આ રાજ્યમાં વિષ્ણુ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. વિષ્ણુ શર્મા વેદશાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે ઘણો જ આસ્તિક અને તપસ્વી હતો. વિષ્ણુ શર્માના 7 પુત્રો હતા, પણ ગૃહ કલેશના કારણે તેઓ જુદા જુદા રહેતા હતા. વિષ્ણુ શર્મા વારાફરતી દરેક પુત્રને ત્યાં જમવા જતો. તે વૃદ્ધ અને નિર્બળ થયો ત્યારે તેની વહુઓ તેનું અપમાન કરતી. વહુઓના આવા વર્તનથી તેને ઘણીવાર ખૂબ દુઃખ થતું અને દુઃખી થઈ તે રોઈ પડતો. એક વખત તેણે ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તેણે મોટી વહુના ઘરે જઈ અને કહ્યું કે વહુ, આજે મેં સંકષ્ટ ચોથનું વ્રત કર્યું છે. મને ગણપતિ પૂજનની સામગ્રી આપો. ગણપતિ બાપા પ્રસન્ન થશે તો તમને વધુ સંપત્તિ આપશે. સસરાની આ વાત સાંભળી અને વહુ કહેવા લાગી, સસરાજી, ઘરના કામમાંથી હું નવરી પડતી નથી. હું ક્યાં તમને આવું કરવાનું કહું છું? તમે તો નિતદિન નવા નવા ગતકડા આવા કર્યા રાખો છો. મને નવરી પડવા દેતા જ નથી. આજે તમે ગણેશ વ્રત લઈ આવ્યા, પણ તેના વિશે મને કંઈ ખબર જ નથી. આથી તમે અહીંથી જતા રહો. મોટી વહુ પાસેથી જાકારો મળ્યો. વિષ્ણુ શર્મા તેનાથી નાની અન્ય 5 વહુઓ પાસે ગયો. તે 5 વહુએ મોટી વહુની જેમ જાકારો આપી દીધો. હવે વિષ્ણુ શર્મા
સૌથી નાના પુત્રને ત્યાં ગયો. નાની પુત્રવધુ માંડ માંડ ઘરનું પૂરું કરતી હતી. આથી વિષ્ણુ શર્મા અચકાતા નાની વહુને સંકટ ચતુર્થી વ્રત કર્યાની વાત કહી. તેથી નાની વહુ બોલી, હે પિતાજી, આપ પ્રસન્નતાપૂર્વક સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરો. હું પણ તે વ્રત કરીશ. તેનાથી સર્વ સંકટો અને દુઃખોનો નાશ થશે. નાની વહુ તો આડોશીઓ પાડોશી પાસેથી સંકટ ચતુર્થી વ્રતની સામગ્રી એકત્રિત કરી લાવી. નૈવેદ્ય માટે તેણે લાડુ બનાવ્યા. ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, તલ, દીપ, નૈવેદ્ય આદિથી ગણેશજીની પૂજન વિધિ સસરા સાથે કરી. પૂજન વિધિ બાદ સસરાને જમાડ્યા, પણ પોતે તો નિરાહાર રહી. મધરાતે વિષ્ણુ શર્માને ઝાડા થઈ ગયા. તેનો પુત્ર ઘરે નહોતો. પુત્રવધુએ સસરાની સારી રીતે સેવા કરી અને આખી રાતનું જાગરણ થયું. નાની વહુએ સવારે હીરા, માણેક, મોતી જ્યાં ત્યાં વેરાયેલા જોયા. તે સસરાની પાસે જઈ અને કહેવા માંડી, હે પિતાજી, કોઈ ચોર તો આપણા ઘરમાં આ સર્વે વસ્તુ મૂકી ગયું લાગે છે. કોઈ આપણને ફસાવા માંગે છે. ત્યારે વિષ્ણુ શર્માના ઝાડા બંધ થઈ ગયા હતા. તેણે પુત્રવધુની વાત સાંભળી અને કહ્યું, હે વહુ બેટા, આ સઘળો પ્રતાપ શ્રી ગણેશ સંકટ ચોથ વ્રતનો છે. તારી ભક્તિથી ગણેશજીએ પ્રસન્ન થઈ તારું દરિદ્ર દૂર કર્યું છે. નાની વહુને તો સમૃદ્ધ થયેલી જોઈ તેનાથી મોટી 6 વહુઓ અને તેમના પતિઓએ વિચાર્યું કે આપણા પિતાએ સંઘરી રાખેલું બધું જ દ્રવ્ય નાની વહુને આપી દીધું છે અને આપણી સાથે દગો કર્યો છે. નાની વહુએ તો પિતા પાસે બધું જ પડાવી લીધું લાગે છે. તેવું આવું વિચારવા લાગ્યા. વિષ્ણુ શર્માને તો આ વાતની ભાળ મળી ગઈ. આથી તેણે 7 પુત્ર અને પુત્રવધુઓને ભેગા કર્યા અને કહ્યું, હે પુત્રો અને હે પુત્રીઓ, હું તમારા દરેકના ઘરે આવ્યો હતો. મેં દરેકને સંકટનાશક ગણેશ ચોથનું વ્રત કરવાની વાત કહી હતી. તમે મોટી 6 વહુએ મને જાકારો આપ્યો હતો. આથી નાની વહુએ બધી સામગ્રી માંગી તે લાવીને આપી અને મારી સાથે વ્રત કર્યું અને તેનું ઉજવણું પણ કર્યું અને તેણે મારી સેવા પણ કરી. આથી ગણેશજીએ કૃપા કરી અને તેને આ સઘળું આપ્યું છે. આ બધી જ કૃપા ગણેશ સંકટ ચોથ વ્રતનો છે. તમે પણ આ વ્રત કરો. આથી ગણપતિ બાપા તમારા ઉપર પણ પ્રસન્ન થશે. અને ત્યારબાદ વિષ્ણુ શર્માની બધી વહુઓ અને પુત્રોએ 12 માસનું સંકટ ચતુર્થી વ્રતનું વ્રત કર્યું અને ધનધાન્યથી સમૃદ્ધ બન્યા અને સૌ વૈકુંઠ પામ્યા. બોલો ગણપતિ મહારાજની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.